ઇલેક્ટ્રોન રચનાનો વિભાગ પતી ગયો. વચ્ચે ભૌતિક ગુણધર્મો આપણે કેન્સલ છે. હવે ત્યાર પછી પરમાણવીય અને આયનીય ત્રિજ્યા વિશેની આપણે વાત કરવી છે. હવે સંક્રાંતિ તત્વોની શ્રેણી એટલે આવર્તના તત્વો તમે કહી શકો. તમને 11th માંથી ખબર છે કે કોઈ પણ આવર્ત એટલે આપણા માટે એક શ્રેણી કે 3D શ્રેણી, 4D શ્રેણી, 5D શ્રેણી, પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી, કોઈ પણ શ્રેણીમાં એટલે કે આવર્તમાં તમે ડાબા ટુ જબા તરફ જાઓ એટલે પરમાણુ કદ એમાં શું થાય? ઘટાડો થાય. પરમાણુ કદ ઘટે એટલે પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો થાય. કેમ ઘટાડો થાય એ તમને મગજમાં ક્લિયર હોવું જ જોઈએ કે આપણે એવું ભણતા હતા ગઈ સાલ કે સામાન્ય રીતે આવર્તમાં ડાબા ટુ જબા તરફ જાઓ તેમ પરમાણુ ક્રમાંક એમાં શું થાય? વધારો. જેમ કે આ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ 21, 22, 23 પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા. તમે આવર્તમાં ડાબા ટુ જબા તરફ જાઓ પરમાણુ ક્રમાંક વધે. ક્રમાંક વધે, કેન્દ્રમાં પ્રોટોન વધે એટલે કે કેન્દ્રીય જે ધનવીજ ભાર છે એમાં વધારો થાય. હવે કેન્દ્રનો ધનવીજ ભાર તો વધતો જાય, કેન્દ્રનો ધનવીજ ભાર વધે, પરંતુ ઉમેરાતા જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી એક જ સરખા અંતરે એક જ કક્ષકમાં ઉમેરાય. બધા ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં જ ઉમેરાય. આર્ગોન પછી 4s2 તો અચળ, નવા જે ઇલેક્ટ્રોન એ બધા 3D માં. એટલે કેન્દ્રનો ધનવીજ ભાર સતત વધતો જાય. કેન્દ્રનો ધનવીજ ભાર વધે પણ ઉમેરાતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી એક જ સરખા અંતરે 3D કક્ષકમાં જ ઉમેરાય અને એટલા માટે કેન્દ્રનું કેન્દ્રગામી આકર્ષણ બળ છે એમાં વધારો થતો જાય. કેન્દ્રગામી આકર્ષણ બળ વધે એટલે આ જે કક્ષા છે એનું ધીમે ધીમે સંકોચન થતું જાય. કક્ષાનું સંકોચન થાય, કદ ઘટે, પરમાણુ કદ ઘટે, પરમાણુ ત્રિજ્યા ઘટે. હવે આ તો 11th ની વાત થઈ ગઈ. એટલે કે સંક્રાંતિ તત્વોમાં પરમાણવીય આયનીય કદમાં થતા ફેરફારો તો આપણે ભણી ગયા કે આવી રીતે પરમાણુ કદ ઘટે. હવે આ જ વસ્તુ એના આયનોમાં હોય કે એક જ શ્રેણી હોય અને એક જ શ્રેણીના તત્વોની સમાન ઓક્સિડેશન અવસ્થા હોય. જેમ કે Sc+2, Ti+2, V+2 તો એક જ શ્રેણીમાં રહેલા તત્વોની સમાન ઓક્સિડેશન અવસ્થા અથવા સમાન વીજભાર હોય તો પણ આ જ રીતે તેમના પરમાણવીય કદ જેમ ઘટે તેમ આયનીય કદમાં પણ ઘટાડો થતો જાય. અને આયનીય કદ ઘટે એટલે કે આયોનિક ત્રિજ્યામાં પણ ક્રમશઃ ઘટાડો જ થતો જોવા મળે છે. તો આ જ કારણ થવાનું. એટલે કારણ સ્વરૂપે તમને આટલું પણ પૂછી શકે કે કોઈ પણ શ્રેણીમાં આવર્તમાં ડાબા ટુ જબા તરફ જાઓ તો આયનીય ત્રિજ્યા ઘટે અથવા તો પરમાણવીય ત્રિજ્યા ઘટે એનું કારણ શું? તો આ રીતનો એક ટોપિક તમારો પૂર્ણ થઈ ગયો. હવે અહીંયા આગળ 11 માની આપણે શિલ્ડિંગ અસર, શિલ્ડિંગ અસર જેને સ્ક્રીનિંગ અસર અથવા આચ્છાદન અસર કહીએ એ પણ થોડીક જવાબદાર હોય છે. હવે કક્ષકોમાં ડી કક્ષક ડબલ ડમ્બેલ ગયા લેક્ચરમાં કહ્યું કે એનો વ્યાપ પ્રમાણમાં વ્યાપ વધુ હોવાથી એની શિલ્ડિંગ અસર પ્રમાણમાં ઓછી હોય છે. ડી કક્ષકો જે છે
એ ડી કક્ષકો માટે લાગુ પડતી જે શિલ્ડિંગ અસર છે એ શિલ્ડિંગ અસર પણ એમાં જવાબદાર ગણવામાં આવે છે અને ડી કક્ષકોની શિલ્ડિંગ અસર જે હોય એ ઓછી અસરકારક હોય છે. હવે કેન્દ્રનો ધન વીજભાર વધ્યો, ડી કક્ષકોની શિલ્ડિંગ અસર ઘટી, તો કેન્દ્રનો ધન વીજભાર સામાન્ય રીતે વધતો ગયો. કેન્દ્રીય વીજભાર વધ્યો, શિલ્ડિંગ અસર ઓછી થઈ અને શિલ્ડિંગ અસર ઓછી થવાના કારણે કેન્દ્રનો જે ધન વીજભાર છે એ કેન્દ્રનો ધન વીજભાર અને નવા આવતા જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રનો ધન વીજભાર અને નવા આવનાર જે ઇલેક્ટ્રોન એ બંનેની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે એમાં વધારો થતો જાય છે. એટલે શિલ્ડિંગ અસર ઘટી છે, ડી કક્ષકોની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક હોવાના લીધે આ ઇલેક્ટ્રોન ઉપર, નવા આવનાર ઇલેક્ટ્રોન ઉપર, એ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના કેન્દ્રીય વીજભાર એનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ શું થાય? ઘટે. અને કેન્દ્રનું આકર્ષણ ઘટે એટલે કદ ઘટે, આયોનિક ત્રિજ્યામાં પણ ક્રમશઃ ઘટાડો થતો જાય છે. એટલે અહીંયા સુધી તમારું આ 2 માર્કનું એક કારણ છે એ પૂર્ણ થઈ ગયું. તો પહેલા આટલું જ ક્લિયર કરો. તો અહીંયા આગળ સંક્રાંતિ તત્વોમાં પરમાણ્વીય અને આયનીય કદમાં થતા ફેરફારો યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન આપણને આવો પૂછે. હવે કારણ આવે કે ડી શ્રેણીના તત્વોમાં પરમાણુ ક્રમાંક વધે. ડી શ્રેણી એટલે એક જ શ્રેણીના તત્વોમાં ડાબાનું જવા તરફ જાવ ક્રમાંક વધે તેમ સમાન વીજભાર ધરાવતા +2 સમાન વીજભાર એટલે સમાન ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમાનુસાર ઘટાડો થતો જાય છે. આવું કારણ પણ આવે. એક શ્રેણીના તત્વોમાં પરમાણ્વીય કે આયોનિક ત્રિજ્યા ઘટે છે, કારણ આપો તો આટલું તમારું કારણ થાય. તો કારણ કે પરમાણુ ક્રમાંકના વધારા સાથે તેમના કેન્દ્રીય વીજભાર એટલે કેન્દ્રનો ધન વીજભાર એમાં શું થાય છે? વધારો થતો જાય છે. ત્યારે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં દાખલ થતો હોય. હવે ઇલેક્ટ્રોન તો એક જ ડી કક્ષકમાં દાખલ થાય, પરંતુ ડી ઇલેક્ટ્રોન જે છે એની આ જે શિલ્ડિંગ અસર છે એ કેવી હોય છે? ઓછી. અને ઓછી અસરકારક હોવાથી જ કેન્દ્રીય વીજભાર અને બાહ્ય ઇલેક્ટ્રોન વચ્ચે ચોખ્ખા સ્થિર વિદ્યુતીય આકર્ષણમાં શું થાય છે? વધારો. અને એ કેન્દ્રનું આકર્ષણ બળ વધતા આયનીય ત્રિજ્યા જે છે એમાં ઘટાડો થતો જાય છે. જેમ કે Sc+2 થી Zn+2 તરફ જઈએ તો આયોનિક ત્રિજ્યા તમારી ઘટે. એટલે કારણમાં કેટલું માંગ્યું છે એ ખાસ જોવાનું. 2 માર્કમાં પૂછ્યું છે, કારણ તો આટલું ઇનફ થઈ ગયું. હવે ત્યાર પછી આ તો આખો વિભાગ આપણે સમજાવવો છે. તો હવે આગળ કે આવું જ વલણ દરેક શ્રેણીમાં, એટલે કે પહેલી, બીજી, ત્રીજી દરેક શ્રેણીમાં કોઈ પણ આવર્તમાં ડાબાનું જવા તરફ જાઓ એટલે પરમાણુ ત્રિજ્યા ઘટે. એટલે આવું વલણ કોઈ પણ શ્રેણીની પરમાણ્વીય ત્રિજ્યાઓમાં જોવા મળે. જો કે એક જ શ્રેણીમાં પરમાણુ ત્રિજ્યા ઘટે તો ખરી, પણ એ ત્રિજ્યામાં જોવા મળતો જે તફાવત હોય એ કેવો હોય? ઓછો. પહેલા એકદમ ત્રિજ્યા ઘટે, પછી એ ઘટાડો ક્રમશઃ ઓછો થતો જાય. એના માટે ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન વધતા જાય. D1, D2, D3 શરૂઆતમાં એકદમ ત્રિજ્યામાં ઘટાડો થાય. ડી કક્ષક 5 સુધી અર્ધપૂર્ણ થાય, પછી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. એટલે ઘટાડો તો થાય જ, પણ કેવો થતો જાય? ઓછો થતો જાય. હવે એક પોઈન્ટ એ પત્યો. હવે આપણે પ્રથમ કરતા દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તો આપણે સમૂહની હવે વાત કરવી છે. સમૂહની વાત કરીએ એટલે કે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો છે. આ પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો કરતા જે દ્વિતીય શ્રેણી છે એ દ્વિતીય શ્રેણીના તત્વો
એમના પરમાણુ કદ કેવા હોય? થોડાક મોટા હોય. કેમ કે સમૂહની વાત થઈ ગઈ, ઉપરથી નીચે તરફ ગયા, કદમાં શું થયો? વધારો. તો પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો કરતા દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વોના કદ મોટા, પણ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના કદ લગભગ સમાન હોય છે. તો અહીંયા આગળ દ્વિતીય અને તૃતીયના કદ લગભગ સમાન. કેમ? તો એના માટે F કક્ષક જવાબદાર. કે પ્રથમ શ્રેણીમાં તો 4s 3d, પણ દ્વિતીય અને તૃતીય શ્રેણી એમાં પેલી F કક્ષક હાજર થઈ જાય. કે અહીંયા આગળ 5s આવે, પછી એમાં 4d આવે, અહીંયા 5d આવે. તો આમાં F કક્ષકોમાં પણ ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થાય, અને F કક્ષક જે છે કે જેમાં 6s 4f 5d, તો 5d કક્ષક આ દ્વિતીય પછી તૃતીય શ્રેણીના તત્વોમાં પેલી 4f કક્ષક જે છે એમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થાય. દ્વિતીય પછી તૃતીયમાં 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય, એ 4f ના ઇલેક્ટ્રોન એ અહીંયા આગળ એના કદમાં થતા વધારા માટે નડતર રૂપ બને, અને માટે જે કદ વધવું જોઈએ દ્વિતીય કરતા તૃતીય શ્રેણીના તત્વોનું, એ વધારો શક્ય નથી બનતો, અને એ વધારો શક્ય ના બને માટે દ્વિતીય તૃતીય શ્રેણીના તત્વોના કદ લગભગ સમાન રહેશે. તો અહીંયા આગળ આપણને કહ્યું છે કે પ્રથમ કરતા દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણુ કદ કેવા હોય? મોટા. પહેલા કરતા બીજી શ્રેણીના તત્વોના પરમાણુ કદ મોટા હોય, એના માટે 4d greater than 3d. પરંતુ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના કદ લગભગ કેવા હોય? સમાન હોય છે. તો દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના કદ લગભગ સમાન. એનું કારણ શું છે? તેનું કારણ 4f કક્ષકો. આ 4f કક્ષકો કેવી છે? નડતર રૂપ છે, અને 4f ના કારણે જ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના કદ લગભગ સમાન. MCQ માં પણ આવા શબ્દો થોડાક ધ્યાનમાં રાખવાના કે દ્વિતીય તૃતીય શ્રેણીના તત્વોના કદ લગભગ સમાન. એનું કારણ, એના માટે જવાબદાર કોણ કક્ષક? તો 4f કક્ષક છે, એ એના માટે જવાબદાર કક્ષક ગણી શકાશે. ઓકે, એટલે આવા MCQ પણ જોતા જવાના. હવે એમાં મેં સમજાવ્યું તેમ 4f કક્ષકો એ 5d શ્રેણીના તત્વોની શરૂઆત પહેલા ભરાવાની થતી હોય. આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું આવે? 6s પછી 4f પછી 5d. 5d પહેલા કોણ ભરાઈ જશે? 4f ભરાઈ જશે. એ 4f માં 14 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, તો અહીંયા આગળ 4f કક્ષકો જે છે એ 5d શ્રેણીના તત્વો છે, એની શરૂઆત પહેલા ભરાવી જ જોઈએ. તો કે પહેલા જ ભરાય. આમ 5d પહેલા 4f કક્ષક ભરાવાના કારણે પરમાણુ ત્રિજ્યામાં નિયમિત ઘટાડો જોવા મળે. નિયમિત ઘટાડો એટલે શામાં? આવર્તમાં નિયમિત ઘટાડો થતો જોવા મળે. તો અહીંયા આગળ જે આ ઘટાડો થતો જોવા મળે, જેને લેન્થેનોઇડ સંકોચન કહેવામાં આવે છે. કેમ કે 6s પછી 4f પછી 5d, આ છઠ્ઠો આવર્ત એટલે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો, જેમાં 4f માં ઇલેક્ટ્રોન ભરાયા એટલે લેન્થેનોન તત્વોમાં ભરાયા, અને લેન્થેનોન તત્વોમાં 14 ઇલેક્ટ્રોન ભરાવાના કારણે આવર્તમાં ડાબાથી જબા તરફ જતા કદ ઘટ્યું, જે લેન્થેનોઇડ શ્રેણીની 4f કક્ષક એના કારણે આવું શક્ય બન્યું. માટે આ જે સંકોચન થયું એને લેન્થેનોઇડ સંકોચન તરીકે ઓળખી શકાય. તો અહીંયા જે વાત કરી કે બીજી ત્રીજી શ્રેણીના તત્વોના કદ સમાન, જેના માટે 4f કક્ષક નડતરરૂપ, એટલે બીજી ત્રીજીની વાત થઈ. હવે પાછી વાત કોની આવે? તો કે અહીંયા તૃતીય શ્રેણીમાં કદ ઘટ્યું.
આવર્તમાં કદ ઘટ્યું એના માટે કોણ જવાબદાર? તો લેન્થેનોઇડ સંકોચન જવાબદાર. કેમ તો કે 5D પહેલા 4f કક્ષક ભરાઈ ગઈ અને એ ભરાવાના કારણે પરમાણુ ત્રિજ્યામાં શું થયું? નિયમિત ઘટાડો થયો. હવે પરમાણુ ક્રમાંક વધે, આવર્તમાં ડાબાટું જબા તરફ જાવ, ક્રમાંક વધે એટલે કદમાં શું થાય? ઘટાડો. હવે ક્રમાંક વધે, સમૂહમાં વધારો, આવર્તમાં ઘટાડો, સમૂહમાં વધારો થાય તો ક્રમાંક વધવાની સાથે પરમાણુ કદમાં અપેક્ષિત વધારા સાથે આવશ્યક રીતે ક્ષતિની પૂર્તિ થતી હોય છે, જેમાં લેન્થેનોઇડ સંકોચનને પરિણામે જ દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો સમાન ત્રિજ્યા ધરાવે છે. તો દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના સમાન કદ માટે કોણ જવાબદાર છે? લેન્થેનોઇડ આ સંકોચન છે એ જવાબદાર. અને જેના માટે કક્ષકો પૂછે તો 4f કક્ષક અને બંનેના કદ સમાન, એના માટે જવાબદાર કોણ? તો કે લેન્થેનોઇડ સંકોચન. એટલે બીજો MCQ થયો. બુકમાં MCQ પણ સાઈડમાં લખતા જજો. બુકમાં જ ટોપિક વચ્ચે કરી રાખવાનું કે અહીંયા આગળ લખવાનું કે દ્વિતીય અને તૃતીય શ્રેણીના કદ સરખા. એનું કારણ, એના માટે જવાબદાર શું? તો કે 4f કક્ષક અને બીજો કયો શબ્દ? લેન્થેનોઇડ સંકોચન. આ બે શબ્દો તમે એ પણ ધ્યાનમાં અહીંયા રાખો છો. એટલે જ્યાં MCQ આવે ને ત્યાં જાતે MCQ બનાવતા શીખો તમે. કોઈ ગાઈડોમાંથી કે MCQ ની બુકોમાંથી ડાયરેક્ટ નથી મૂકવાનું. એટલે આવા શબ્દો પણ ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળ યાદ રાખો શું? તો કે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો જે છે એમના કદ લગભગ સમાન છે. એ કદ લગભગ સમાન છે, જેના માટે જવાબદાર કોણ છે? તો જેના માટે જવાબદારમાં એક આવે છે આપણા માટે 4f કક્ષકો. એટલે 4f કક્ષકો જવાબદાર છે. અને બીજું કોણ જવાબદાર? તો કે લેન્થેનોઇડ સંકોચન કે જે 4f કક્ષક એના કારણે શક્ય બને છે. એટલે MCQ માં આ બે શબ્દો પણ તમારે ધ્યાનમાં રાખવાના. હવે ત્યાર પછી આમાં લેન્થેનોઇડ સંકોચન, આવું બંનેમાં કદ લગભગ સરખા. હવે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વોના કદ સરખા હોય તેમના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો પણ લગભગ કેવા હશે? સરખા. અહીંયા કદ લગભગ સમાન, કદ સમાન છે માટે આપણે કહી શકીએ કે માટે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એ ટૂંકમાં બધા જ ગુણધર્મો, અને આના કારણે કદ લગભગ સમાન માટે તેમના બધા જ ગુણધર્મો પણ કેવા હોય છે? સમાન. એટલે ગુણધર્મો માટે પણ આ બે જ વસ્તુ જવાબદાર. લેન્થેનોઇડ સંકોચન જવાબદાર. તો લેન્થેનોઇડ સંકોચનના લીધે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં પણ સામ્યતા જોવા મળે છે. લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર પરિબળ મુખ્ય કોણ છે? તો કે લેન્થેનોઇડ સંકોચન માટે પણ જવાબદાર કોણ? તો કે અપૂર્ણ શિલ્ડિંગ અસર જવાબદાર છે. કેમ કે ડી કક્ષક સંક્રાંતિ તત્વોમાં સંપૂર્ણ ભરાયેલી હોતી નથી. D129 ડી કક્ષક અપૂર્ણ એટલે એની શિલ્ડિંગ અસર પણ અપૂર્ણ હોય છે. તો લેન્થેનોઇડ સંકોચન માટે પાછું કોણ જવાબદાર? તો કે અપૂર્ણ શિલ્ડિંગ અસર. અને અપૂર્ણ શિલ્ડિંગ અસર જવાબદાર ગણીએ એટલે કે ડી કક્ષકોના સમાન જૂથમાં એક ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન દ્વારા ઉદ્ભવતી શિલ્ડિંગ અસર બીજા અન્ય ઇલેક્ટ્રોન ઉપર કેવી રહે છે? અપૂર્ણ. એટલે કે ડી કક્ષકોના એક જ જૂથમાં એક ઇલેક્ટ્રોન હોય, એના દ્વારા ઉદ્ભવતી શિલ્ડિંગ અસર બીજા અન્ય ઇલેક્ટ્રોન ઉપર અપૂર્ણ રહે છે. જો કે 4f ઇલેક્ટ્રોન એનું શિલ્ડિંગ ડી કક્ષકના ઇલેક્ટ્રોન એના શિલ્ડિંગ કરતા કેવું હોય? ઓછું. તો અહીંયા આગળ 4f ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ F કક્ષકનું શિલ્ડિંગ
ડી ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ કરતા કેવું છે ઓછું એક આ પણ થશે કે શિલ્ડિંગ એમાં સામાન્ય રીતે શિલ્ડિંગમાં શું થશે તો કે 4f નું શિલ્ડિંગ છે એ હંમેશા ડી કક્ષકોના શિલ્ડિંગ કરતા ઓછું તો 4f ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ ડી ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ કરતા ઓછું તથા જેમ એક જ શ્રેણીમાં ડાબા ટુ જબા તરફ જાઓ કેન્દ્રીય વીજભાર વધે તેમ બધી જ 4f કક્ષકોના કદમાં શું થતો જાય ઘટાડો થતો જાય અને કદ ઘટે હવે કદ ઘટે પણ પરમાણુ દળ તો વધે તો અહીંયા આગળ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ હવે દળમાં શું થશે વધારો દળ વધે અને કદમાં શું થશે ઘટાડો હવે દળ વધે ને કદ ઘટે તો ઘનતામાં શું થાય વધારો જ શક્ય બને છે એટલે આવર્તમાં ડાબા ટુ જબા તરફ જાઓ તેમ તેમ શિલ્ડિંગ અસરમાં ઘટાડો થાય શિલ્ડિંગ અસર ઘટે પણ ઘનતા કદ ઘટે પણ ઘનતામાં વધારો શક્ય બને તો ધાત્વીય ત્રિજ્યામાં થતા ઘટાડા સાથે પરમાણુના દળમાં શું થાય છે વધારો પરમાણુ ભાર વધે તત્વોની ઘનતામાં સામાન્ય રીતે શું થશે વધારો જેમ કે ટિટેનિયમ થી કોપર તરફ જાઓ તેમ તેમની ઘનતા છે એ ઘનતામાં ક્રમશઃ ઘટાડો થતો ઘનતામાં ક્રમશઃ વધારો થતો જોવા મળે છે એટલે આ એમસીક્યુ માટે આ બધા શબ્દો ધ્યાનમાં રાખજો કે આ જે શિલ્ડિંગ અસર છે એ 4f કરતા ડી કક્ષકોની વધુ ત્યાર પછી આપણને ખબર છે કે શિલ્ડિંગ અસર વધુ સાથે અહીંયા આગળ કેન્દ્રીય વીજભાર વધે છે એની સાથે એમ ઘનતામાં પણ શું થાય તો કે આવર્ત છે ને કોઈ પણ આવર્તમાં ડાબા ટુ જબા તરફ જાઓ તો ડાબા ટુ જબા તરફ જતા તેમની ઘનતામાં પણ હંમેશા શું થાય છે વધારો એટલે આવર્તમાં ડાબા ટુ જબા તરફ જાઓ તો ડાબા ટુ જબા તરફ જતા મુખ્ય શું થયું કે ડાબા ટુ જબા તરફ જાઓ તેમ પરમાણુ ક્રમાંક વધે મુખ્ય પોઈન્ટ લખીએ ક્રમાંક વધે તેની સાથે પરમાણવીય કે આયનીય કદ અથવા તો ત્રિજ્યા એમાં શું થાય ઘટાડો થાય ત્યાર પછી જે શિલ્ડિંગ અસર છે ડી કક્ષકોની એ પણ શું થાય ઘટતી જાય ત્યાર પછી લેન્થેનોઇડ જે સંકોચન છે એ લેન્થેનોઇડ સંકોચનમાં શું થાય વધારો અને ત્યાર પછી તેમની જે ઘનતા છે એ ઘનતામાં શું થશે વધારો તો અહીંયા આગળ ક્રમાંક વધે તેમ તેમ કદ વધે ત્રિજ્યાઓ પણ વધે શિલ્ડિંગ અસરમાં ઘટાડો લેન્થેનોઇડ સંકોચન વધતું જાય એટલે લેન્થેનોઇડ સંકોચન વધે અને ઘનતામાં શું થશે વધારો તો આવી રીતે આટલા પોઈન્ટ બીજા વધારાના થયા આ થિયરી ઉપરથી આપણે કહી શકીએ એટલે અહીંયા લેન્થેનોઇડ સંકોચન થયું એના માટે આ જવાબદાર ઘટકો ગણી શકાય થિયરી આટલી આ વધારાના પોઈન્ટ ખાલી એમસીક્યુ માટે ટૂંકની અંદર સાઈડમાં તમે જાતે આ પ્રમાણે નોંધી શકો છો તો આની સાથે આ થિયરી તમારી પૂર્ણ થશે